હેલો સ્ટુડન્ટ્સ, 9મા અને 10મા ધોરણમાં તમે રાઇટિંગ સ્કિલ્સ એટલે કે લેખન કાર્ય માટે પિક્ચર ડિસ્ક્રિપ્શન અને પેરેગ્રાફ રાઇટિંગ શીખી ચૂક્યા છો. હવે તમારે ઈમેલ રાઇટિંગ શીખવાનું છે. તમે સૌ જાણો જ છો કે સંદેશાની આપ-લે કરવા માટે વર્ષોથી માનવ અનેક પ્રકારની પદ્ધતિઓ અપનાવતો આવ્યો છે. તેની શરૂઆત દૂતો દ્વારા થઈ હતી. પહેલાંના સમયમાં ઘોડેસવાર અને દૂતને મેસેજ લઈને મોકલવામાં આવતા અને મેસેજ આપવા માટે મોકલવામાં આવતા. ત્યારબાદ પંખીઓનો ઉપયોગ થયો. ત્યારબાદ ટપાલીઓ એટલે કે પોસ્ટમેન પત્રોની આપ-લે કરતા થયા અને આ રીતે આપણે સંદેશા વ્યવહાર ચાલ્યો. ત્યારબાદ કેટલાક ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ જેવા કે ફેક્સ અને પેજર આવ્યા કે જેના વડે આપણે સૌ બહુ ઝડપથી અને વધુ એક્યુરેટલી સંદેશા આપ-લે કરી શકતા હતા. હવે સમય આવ્યો છે ઈમેલનો, એટલે કે ઇલેક્ટ્રોનિક મેલ. મેલ એટલે પત્ર અને ઈમેલ એટલે ઇલેક્ટ્રોનિક મેલ. ઇલેક્ટ્રોનિક મેલ એટલા માટે કહેવામાં આવે છે કેમ કે આ પત્ર મોકલવા માટે કે મેળવનાર વ્યક્તિને ઇલેક્ટ્રોનિક્સના સાધનો જેવા કે કમ્પ્યુટર, મોબાઈલ, લેપટોપ જેવા ઉપકરણોનો ઉપયોગ કરવો પડે છે અને માટે એને આપણે ઈમેલ કહીએ છીએ. ઈમેલ રાઇટિંગના ઘણા બધા ફાયદા છે જે હવે આપણે જોઈએ. પહેલાં તો આપણે એના પ્રકારો જોઈ લઈએ. ધેર આર 2 ટાઈપ્સ ઓફ ઈમેલ્સ. ફોર્મલ લેટર્સ એટલે કે ઔપચારિક લેટર્સ જે તમારે કોર્સમાં અત્યારે નથી. આ ઔપચારિક લેટર્સ એ રિટન ફોર બિઝનેસ ઇન ઓફિસીસ. ઓફિસમાં બિઝનેસ માટે વગેરે માટે લખાતા પત્રોને ફોર્મલ લેટર્સ કહેવાય જે તમારે કોર્સમાં નથી. ઇન્ફોર્મલ લેટર્સ એટલે અનૌપચારિક લેટર્સ જે રિટન ટુ રિલેટિવ્સ ઓર ફ્રેન્ડ્સ, જે મિત્રો અને સગા સંબંધીઓને લખવામાં આવે તે લેટર્સને ઇન્ફોર્મલ લેટર્સ કહેવાય, એટલે કે અનૌપચારિક લેટર્સ કહેવાય, જે તમારે અત્યારે શીખવાના છે, એ તમારે અત્યારે કોર્સમાં છે. એડવાન્ટેજીસ ઓફ ઈમેલ જોઈ લઈએ. ઇટ ઇઝ ચીપર એન્ડ ફાસ્ટર ફોર્મ ઓફ કમ્યુનિકેશન. ઈમેલ છે એ ખૂબ સસ્તું અને ઝડપી સાધન છે પત્ર વ્યવહાર કરવા માટેનું. ઇટ હેલ્પ્સ ટુ સેન્ડ મેસેજીસ ટુ લાર્જ ગ્રુપ્સ. મોટા ગ્રુપમાં મોકલવા હોય જ્યારે મેસેજીસ એકસાથે અને એક જ સરખો મેસેજ બહુ બધા લોકોને મોકલવાનો હોય ત્યારે જો અગાઉ આ જ વસ્તુ કરવા માટે આપણને બહુ લાંબો સમય લાગતો હતો, જે ઈમેલ વડે હવે સમય ખૂબ ઓછો જાય છે. ત્યારબાદ ઇટ કેન બી યુઝડ, વચ્ચે એક રહી ગયું, પ્રોવાઈડ રિટર્ન રેકોર્ડ. આ ઈમેલ્સ જ્યારે મોકલવામાં આવે છે અથવા તો મેળવવામાં આવે છે તો એનો એક રિટર્ન રેકોર્ડ તમારા લેપટોપ, મોબાઈલ, કોમ્પ્યુટરમાં રહે છે અને માટે જ્યારે પણ આપણે કોઈ પણ પ્રકારનો વળતો પત્ર વ્યવહાર કરવો હોય, એટલે કે આપણે કોઈ પણ લેટરનો રિપ્લાય આપવાનો હોય ત્યારે પણ આપણને આ જે ઈમેલ્સ છે એ મદદરૂપ થાય છે, કેમ કે પત્ર મોકલનાર વ્યક્તિનું ઈમેલ એડ્રેસ પણ એમાં રેકોર્ડ થઈ ગયું હોય છે. વળી એણે પત્રમાં શું લખ્યું છે એ તરત તમે વાંચી શકો છો અને વારંવાર વાંચી શકો છો અને એ જ રીતે એનો રિપ્લાય નક્કી કરીને તમે રિપ્લાય મોકલી પણ શકો છો અને રિપ્લાય મોકલ્યા પછી પણ તમે જોઈ શકો છો કે રિપ્લાય ત્યાં પહોંચ્યો છે કે નથી પહોંચ્યો એનું નોટિફિકેશન પણ મળી જાય છે. અગાઉ જ્યારે આપણે પત્રો કે પરબીડિયા મોકલતા હતા ત્યારે હંમેશા એ બાબતનો ડર રહેતો કે વચ્ચે ક્યાંક રસ્તામાં ખોવાઈ ન જાય, કોઈ ખોટા એડ્રેસ પર પહોંચી ન જાય વગેરે વગેરે, જે ઈમેલમાં શક્ય નથી. ઈમેલમાં તો તમે જો ઈમેલ એડ્રેસ બરાબર લખ્યું હોય તો એ પહોંચે જ છે અને જો ન પહોંચે તો તરત જ મેસેજ આવે છે કે પહોંચ્યો નથી. તો આ રીતે એક રિટર્ન રેકોર્ડ આપણી સાથે મેન્ટેન થાય છે. વળી ઇટ કેન બી યુઝડ એનીવેર એની ટાઈમ. ઈમેલ ગમે ત્યાંથી ગમે ત્યારે કરી શકાય છે અને મોકલી શકાય છે, લખી શકાય છે વગેરે વગેરે. હવે ડિસએડવાન્ટેજ એક જ છે કે આ પ્રકારે આપણે ઈમેલ જ્યારે લખવાનો હોય ત્યારે વી નીડ ઇન્ટરનેટ, કોમ્પ્યુટર, મોબાઈલ, સચ ઇલેક્ટ્રોનિક
ગેજેટ્સ એટલે કે ડિવાઇસીસ જોઈએ છે એન્ડ ફેસિલિટીઝ લાઇક ઇન્ટરનેટ જેવી ફેસિલિટી જોઈએ, કોમ્પ્યુટર જેવા સાધનો જોઈએ, અને જો એ ન હોય તો આપણે ઈમેલ ન કરી શકીએ. ગામડામાં જે ઇન્ટરનેટ સર્વિસ બહુ લો હોય અથવા પહોંચતી જ ન હોય તો એવી જગ્યાએ ઈમેલ આપણે લખી પણ નથી શકતા અને મોકલી પણ નથી શકતા. તો આ એનું એક ડ્રોબેક છે, એટલે કે એની ખામી છે, લિમિટેશન્સ છે. ત્યારબાદ આપણે જોઈએ કે કેરેક્ટરિસ્ટિક્સ એટલે કે ઈમેલના એક સારા ઈમેલના ગુડ ઈમેલના લક્ષણ શું હોય, તો કે ઇટ શુડ બી કન્સાઇઝ. હવેના સમયમાં આમ પણ લોકો પાસે હવેના વખતમાં સમય બધા પાસે ખૂબ ઓછો હોય છે, એટલે બહુ લાંબા પત્રો લખતા નથી આપણે. એટલે કન્સાઇઝ હોવો જોઈએ, એટલે કે ટૂંકમાં લખેલો હોવો જોઈએ. કરેક્ટનેસ મીન્સ એમાં એકદમ ભૂલ વગરનું લખાણ હોવું જોઈએ. એમાં ગ્રામેટિકલ કે સ્પેલિંગ મિસ્ટેક્સ, જોડણીની ભૂલો ન હોવી જોઈએ. ક્લેરિટી એટલે કે બરાબર સ્પષ્ટ રીતે પોતાના વિચારો લખેલા હોવા જોઈએ. અને કર્ટિયસ એટલે કે એમાં વિનમ્રતા હોવી જોઈએ, એટલે કે પત્રની ભાષા એકદમ વિનમ્ર હોવી જોઈએ. તો આ રીતે આ લક્ષણોને ધ્યાનમાં રાખીને આપણે પત્ર લેખન કરવાનું છે. ઓકે, હવે જે અહીંયા તમે જોઈ શકો છો ફોર્મેટ ઓફ ધ ઈમેલ લખવા માટે તમારે આ રીતે અહીંયા જ્યારે પણ એક્ઝામમાં તમારે લખવાનું આવે ઈમેલ, તો પહેલાં તો આ રીતે 3 લાઈન દોરી બોક્સ તૈયાર કરવું. ચોથી લાઈન હમણાં નહીં દોરવાની, કેમ કે પહેલેથી દોરી રાખો અને પત્ર જો લાંબો થઈ જાય તો તમારો પત્ર લાઈનની બહાર નીકળી જાય. સૌથી પહેલાં તો બોક્સ દોરવું બહુ અગત્યનું છે. ત્યારબાદ ફ્રોમ એટલે કે કોના તરફથી લખાઈ રહ્યો છે આ પત્ર. તો તમને એક્ઝામમાં જે પ્રશ્ન પૂછ્યો હશે એ પ્રશ્નની અંદર ઈમેલ એડ્રેસ આપવામાં આવ્યું હશે, અને કોને લખવાનો છે એ વ્યક્તિનું નામ પણ આપવામાં આવ્યું હશે. એના આધારે તમે કોઈ પણ ઈમેલ આઈડી બનાવી શકો છો. એટલે અહીંયા આપણે એક ઈમેલ આઈડી બનાવીને લખી નાખ્યું rekha123@gmail.com. એને કહેવાય સેન્ડર્સ એડ્રેસ. ફ્રોમમાં હંમેશા સેન્ડર્સ એડ્રેસ હોય, એટલે કે મોકલનારનું નામ આવે, પહેલાં મોકલનારનું એડ્રેસ આવે. તો ફ્રોમમાં મોકલનારનું એડ્રેસ. ત્યારબાદ ટુ એટલે કે કોને લખી રહ્યા છો તમે પત્ર એનું એડ્રેસ આવે. તો અહીંયા આપણે ઇમેજિન કર્યું કે આપણે લખી રહ્યા છે પત્ર પ્રિયા, અને એનું ઈમેલ એડ્રેસ છે priya5678@gmail.com. અને ત્યારબાદ એને રિસીવર્સ એડ્રેસ કહેવાય, એટલે કે પત્ર મેળવનારનું સરનામું, એટલે કે પત્ર જેને મોકલવાનો છે તેનું સરનામું. ત્યારબાદ આવે સબ્જેક્ટ લાઈન, એટલે કે પત્રનો સબ્જેક્ટ શું છે, તમે શેના માટે પત્ર લખ્યો છે. અહીં આપણે ઉદાહરણ રૂપે એક સબ્જેક્ટ લાઈન લખી છે. આ સબ્જેક્ટ લાઈન દરેક ઈમેલમાં જરૂરી છે, અને આ સબ્જેક્ટ લાઈન તમને પ્રશ્નમાંથી જ મળી આવશે, કેમ કે પ્રશ્નમાં તમને સબ્જેક્ટ આપ્યો છે કે શેના માટે તમારે પત્ર લખવાનો છે, અને એટલે પ્રશ્નમાંથી જ તમને સબ્જેક્ટ લાઈન મળી જશે. એટલે તમને રોકડા હવે જો આ ફોર્મેટનું એક મહત્ત્વ જે છે કે તમે મોટા ભાગે આ રીતે લાઈન દોરો, ફ્રોમ અને ટુનું એડ્રેસ લખો, સબ્જેક્ટ લાઈન લખો, સેલ્યુટેશન પણ બહુ સહેલું છે એ લખો. થોડું ઘણું અહીંયા ભાષામાં તકલીફ પડે પણ ભાષામાં લખો, એના પણ હું તમને કેટલાક વાક્યો આપીશ, એટલે એ પણ તમને ફાવી જશે. ત્યારબાદ એન્ડિંગ અને નેમ, આ બધા માત્ર તમારું ફોર્મેટ પણ જો સાચું હોય તો તમને 2 માર્ક્સ આસાનીથી મળી જાય છે. તો આ રીતે આપણે અહીંયા પ્રયત્ન કરવાનો છે કે ઇઝીલી વધુ માર્ક કેવી રીતે મળે. તો એના માટે ઈમેલ રાઇટિંગ ખૂબ જરૂરી છે યાદ રાખવું, અને ઈમેલ રાઇટિંગમાં પણ તેનું ફોર્મેટ બરાબર યાદ રાખજો. ત્યારબાદ સબ્જેક્ટ લાઈન લખ્યા પછી આપણે સેલ્યુટેશન એટલે કે સંબોધન
સંબોધન કરીએ છીએ અને આ સંબોધન હંમેશા ડિયરથી શરૂ કરવું. અને સર હોય કે મેડમ હોય, તમે ડિયર શબ્દ વાપરી જ શકો સંબોધનમાં. ત્યારબાદ એલ્ડર્સ એટલે કે જે મોટા વ્યક્તિઓ હોય, તમારા કરતાં ઉંમરમાં મોટા હોય, એને આપણે ક્યારેય નામથી નથી બોલાવતા અને માટે જ આપણે એમ લખશું ડિયર પાપા, પી ઇઝ કેપિટલ, ડિયર પાપા, મોમ ઓર અંકલ. એ રીતે આપણે સંબોધનમાં રિલેશન લખીએ. હંમેશા મોટા ઉંમરની વ્યક્તિ જે હોય એનું આપણી સાથે શું રિલેશન છે તે લખવાનું હોય સંબોધનમાં. અને જો કોઈ વ્યક્તિ આપણા કરતાં નાની હોય, યંગર હોય, તો એનું આપણે સીધું નામ જ લખીએ છીએ, ડિયર સુનીલા, ડિયર અનિલા, સુનીલા વગેરે વગેરે. તો આ રીતે તમે સંબોધન લખો તો એના પણ તમને માર્ક્સ મળી જાય. ત્યાર પછી બોડી ઓફ ધ લેટર એટલે કે આખો જે લેટર લખો છો તમે એને બોડી ઓફ ધ લેટર કહેવાય. અને બોડી ઓફ ધ લેટરમાં પણ અત્યારે તો આપણે ઇન્ફોર્મલ લેટર કરીએ છીએ એટલે તમે 3 કરતાં વધુ ફકરા લખી શકો, પરંતુ જનરલી 3 ફકરામાં તમારો પત્ર પૂર્ણ થઈ જવો જોઈએ. અને આ 3 ફકરા કયા કયા લખવાના છે? તો પહેલાં તો ઇન્ટ્રોડક્શન એટલે કે થોડું ઇન્ટ્રોડક્ટરી લખવાનું, હેલો, હાવ આર યુ, કેમ છે, તબિયત પૂછો, તમારો પત્ર મળ્યો વગેરે વગેરે. એના પણ સેટ એટલે કે નિશ્ચિત વાક્યો હું તમને આગળની સ્લાઇડમાં આપીશ. ત્યારબાદ ડિટેલ્સ અબાઉટ ધ મેટર, જેના પણ વિશે તમે પત્ર લખતા હો, જે પણ મેટર વિશે લખતા હો એને ડિટેલમાં વાત કરો. ત્યારબાદ આવે કન્ક્લુઝન એટલે કે પત્રને વાતને પૂર્ણ કેવી રીતે કરવી, એના પણ એક નિશ્ચિત વાક્યો છે જે આગળ સમજાવીશ. અને એટલે તમને લગભગ 3-4 માર્ક તો આસાનીથી મળી જાય. ત્યારબાદ એન્ડિંગ એટલે કે અંતમાં શું લખવું જોઈએ? તો વિથ લવ, રિગાર્ડ્સ. મોટી ઉંમર હોય, આપણા કરતાં વડીલો હોય તો આપણે રિગાર્ડ્સ લખીએ છીએ, જે આગળની સ્લાઇડમાં મેં દર્શાવેલું જ છે, એ પણ જોઈ લેશું. તો આવી રીતે એન્ડિંગ આપવામાં આવે છે. ત્યારબાદ તમારું નામ લખો. જો કે ઈમેલમાં આમ તો બીજું કશું જ લખવાની જરૂર હોતી નથી, પરંતુ નામ લખો તો ક્લિયર થાય, કેમ કે કેટલીક વાર આપણા ઈમેલ એડ્રેસમાં જરૂરી નથી કે દરેક વખતે આપણું નામ સાથેનું ઈમેલ હોય. મોસ્ટલી આપણા નામથી જ આપણે ઈમેલ બનાવેલું હોય છે, એટલે આમ તો નામ લખવાની જરૂર નહીં. પરંતુ જો તમારું ઈમેલ એડ્રેસમાં તમારું નામ ન હોય તો તમારું નામ લખવું જરૂરી બને છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે ફોર્મેટ શીખી ગયા ઈમેલનું, અને એ તમે યાદ રાખજો અને એને ફોલો કરજો. ત્યારબાદ ચોથી લાઈન જે મેં તમને કહી કે છેલ્લે દોરવાની, પત્ર પૂરા થયા પછી જ આ બોક્સને પૂર્ણ કરવું. તો આ રીતે તમે અહીંયા એક સરસ મજાનો ઈમેલ ટાઈપ કરતા શીખી ગયા. તો આ બોક્સ દોરવું પણ ભૂલતા નહીં. હવે જોઈએ નેક્સ્ટ સ્લાઇડ, જેમાં મેં કહ્યું એમ તમને જો ગ્રીટિંગ એટલે કે સંબોધન દર્શાવવામાં આવ્યું છે. ડિયર પછી હંમેશા નામ આવે અથવા તો સંબંધ આવે તમારો. ત્યારબાદ બિગિનિંગ કઈ રીતે કરવાની, પેરેગ્રાફની શરૂઆત કેવી રીતે કરાય. થેન્ક યુ ફોર યોર લેટર. જો અહીંયા થેન્ક યુ અથવા મેની થેન્ક્સ ફોર યોર લેટર ઓર પોસ્ટકાર્ડ ઓર ઈમેલ, કારણ કે હવે તો બધા ઈમેલ જ લખશે એટલે તમે આ શબ્દો વાપરી શકો. સૌથી પહેલાં લેટરની શરૂઆતમાં આવું વાક્ય લખી શકો કે તારા ઈમેલ માટે આભાર. ત્યારબાદ ઇટ વોઝ ગુડ, નાઇસ ટુ હિયર ફ્રોમ યુ રિસન્ટલી. તમે તારો પત્ર મળ્યો એ જ બાબતને જુદી રીતે પણ રજૂ કરી શકો. જેમ કે તમે આવું વાક્ય લખી શકો કે તારા તરફથી સમાચાર મળ્યા એ મેળવીને હું બહુ ખુશ થયો. આઈ એમ સોરી આઈ હેવન્ટ રિટન. જો તમે લાંબા સમયથી કોઈને પત્ર ન લખ્યો હોય તો તમે આવું વાક્ય લખીને પત્રની શરૂઆત કરી શકો.
આઈ એમ સોરી આઈ હેવન્ટ રિટર્ન ઓર આઈ હેવન્ટ બીન ઇન ટચ ફોર સચ અ લોંગ ટાઈમ. તારી સાથે ઘણા વખતથી, લાંબા સમયથી ટચમાં નથી, તે બાબતે હું દિલગીર છું. ઇટ્સ એજીસ સિન્સ આઈ હેવ હર્ડ ફ્રોમ યુ. જો એ વ્યક્તિએ ઘણા વખતથી તમને ન પત્ર લખ્યો હોય તો આ વાક્ય લખી શકાય કે ઇટ ઇઝ એજીસ. એજીસ એટલે ઘણો લાંબો સમય થઈ ગયો, અને સિન્સ આઈ હેવ હર્ડ ફ્રોમ યુ, તારા તરફથી કોઈ સમાચાર નથી એને ઘણો વખત થઈ ચૂક્યો છે. આઈ હોપ યુ આર એન્ડ યોર ફેમિલી આર વેલ. યુ એન્ડ યોર ફેમિલી આર વેલ એમ પણ લખી શકાય. યુ આર વેલ એમ પણ લખી શકાય. આ રીતે પત્રની શરૂઆતમાં કોઈ પણ 2 વાક્યો લખી શકો, 1 કે 2 વાક્યો. ત્યારબાદ આ રીતે પણ શરૂ કરી શકાય, હાય, હાઉ આર થિંગ્સ, હાઉ આર યુ, હાઉ ઇટ ઇઝ ગોઈંગ. કઈ રીતે બધું ચાલી રહ્યું છે, કેમ છે લાઈફ, જિંદગીમાં, એવું શરૂઆત કરી શકો. ત્યારબાદ જો તેણે તમને કોઈ સારા ન્યૂઝ મોકલ્યા હોય, અને જેમ કે એણે કોઈ ઇનામ જીત્યું હોય, પહેલો નંબર આવ્યો હોય, પાસ થઈ ગયો હોય, વગેરે વગેરે, જો ગુડ ન્યૂઝ ત્યાંથી હોય તો તમે તમારા લેટરની શરૂઆત કરી શકો. ગ્રેટ ન્યૂઝ અબાઉટ ધીસ, અબાઉટ યોર વિનિંગ ધ ફર્સ્ટ પ્રાઇઝ. તમારા પહેલું ઇનામ જીતવાના બહુ સરસ ન્યૂઝ અમને મળ્યા. ત્યારબાદ ગ્લેડ ટુ હિયર ધેટ, સાંભળીને બહુ ખુશી થઈ. દેટ યુ હેવ વોન ધ ફર્સ્ટ પ્રાઇઝ ઓર યુ હેવ ગોટ ધ ફર્સ્ટ રેન્ક ઇન ધ એક્ઝામ. એક્ઝામમાં તને પહેલો રેન્ક મળ્યો છે, જાણીને અમને આનંદ થયો, વગેરે વગેરે. હવે બની શકે કે એ વ્યક્તિએ જ્યારે ખુશીના સમાચાર આપ્યા ત્યારે તો આ બંને વાક્યો 1 and 2 તમે વાપરી શકો, પરંતુ ક્યારેક એવું પણ બને કે એણે કોઈ દુઃખદ સમાચાર આપ્યા હોય, જેમ કે એક્સિડન્ટ થયો છે કે કોઈનું એના ઘરમાં મૃત્યુ થયું છે, તો તમે લખી શકો સોરી ટુ હિયર અબાઉટ. તો આ ત્રીજા પ્રકારનું વાક્ય થયું. દુઃખ દર્શાવવું હોય ત્યારે તમે સોરી ટુ હિયર અબાઉટ એમ લખી શકો. સોરી ટુ હિયર અબાઉટ ધ ન્યૂઝ દેટ યુ હેવ met with an accident or you have lost your father, વગેરે વગેરે. તો આ રીતે તમે લેટરની શરૂઆત કરી શકો. ત્યારબાદ ગિવિંગ ન્યૂઝ. આપણે જો કોઈ ન્યૂઝ દેવા હોય તો તમે કેવી રીતે દઈ શકો. લિસન, ડીડ આઈ ટેલ યુ અબાઉટ માય ગેટિંગ ફર્સ્ટ ક્લાસ ઇન ધ એક્ઝામ. આવી રીતે અહીંયા ડોટ ડોટ કર્યું છે, જેનો અર્થ થાય છે તમે કોઈ પણ સારા ન્યૂઝ એડ કરી શકો અહીંયા. સો આટલી વસ્તુ કોમન રહે, વાક્યો અથવા શબ્દો. બાકીનું તમારે એક્ઝામમાં જે પૂછાયો હોય લેટર એ પ્રમાણેનો થીમ એડ કરવો પડે. ત્યારબાદ તમે એમ પણ કહી શકો, યુ વિલ નેવર બિલીવ વોટ આઈ હેવ અચીવડ, આઈ હેવ ગોટ ફર્સ્ટ ક્લાસ. આવી રીતે તમે ન્યૂઝ શેર કરી શકો. એન્ડ અનધર થિંગ, અને આમ પણ લખી શકો. આ બધી પૂછપરછ કર્યા બાદ તમે લખી શકો એન્ડ અનધર થિંગ, ધીસ ઇઝ જસ્ટ ટુ લેટ યુ નો દેટ આઈ હેવ વોન ઇન્ટર સ્કૂલ ચેસ કોમ્પિટિશન. ઇન્ટર સ્કૂલ ચેસ કોમ્પિટિશન હું જીતી ગયો છું તે જણાવવાનું મને અહીંયા બહુ આનંદ છે. આઈ થોટ યુ માઇટ બી ઇન્ટરેસ્ટેડ ટુ હિયર અબાઉટ ઓર નો અબાઉટ એમ કરીને પણ તમે ન્યૂઝ શેર કરી શકો. આઈ થોટ યુ માઇટ બી ઇન્ટરેસ્ટેડ ટુ હિયર અબાઉટ માય વિનિંગ ધ ફર્સ્ટ પ્રાઇઝ ઇન ડ્રોઈંગ કોમ્પિટિશન. ત્યારબાદ બાય ધ વે હેવ યુ હર્ડ અબાઉટ ધીસ એમ કરીને પણ તમે સારા ન્યૂઝ ત્યાં શેર કરી શકો. તો આ વાત થઈ કે ન્યૂઝ શેર કેવી રીતે થાય છે. તમે કેવી રીતે પત્રની શરૂઆત કરી શકો. પત્રની શરૂઆતમાં આમાંથી 2-3 વાક્યો લખશો તો સાચા જ પડવાના છે, એટલે ફરી તમને માર્ક્સમાં ફાયદો થઈ જશે. ત્યારબાદ હવે નેક્સ્ટ સ્લાઇડ જોઈએ. હવે રિક્વેસ્ટ. ધારો કે આપણે કોઈ મદદ જોઈતી હોય મિત્ર પાસેથી, તો તમારે રિક્વેસ્ટ કરવી પડે, અને રિક્વેસ્ટ માટે કયા વાક્યો વપરાય તે અહીંયા દર્શાવેલું છે. જેમ કે આઈ એમ રાઇટિંગ ટુ આસ્ક ફોર યોર હેલ્પ.
અથવા તો આઈ એમ રાઇટિંગ ટુ આસ્ક ફોર યોર ફેવર. તમે એમ પણ લખી શકો ઇફ યુ કુડ ડુ મી અ ફેવર, જો તું મદદ કરી શકે તો. આઈ વન્ડર ઇફ આઈ વોઝ, અથવા તો આઈ વન્ડર, અથવા તો ઇફ આઈ વોઝ વન્ડરિંગ ઇફ યુ કુડ હેલ્પ મી ડુ મી અ ફેવર જેવા. જો સ્લેશ પછીના વાક્યો જ વાપરી શકાય, સ્લેશથી વાક્ય જુદું પડે છે. આઈ હોપ યુ ડોન્ટ માઇન્ડ મી આસ્કિંગ બટ કુડ યુ, તમે પ્રશ્નાર્થ વાક્યમાં પણ આ રીતે પૂછી શકો. આઈ હોપ યુ ડોન્ટ માઇન્ડ મી આસ્કિંગ બટ કુડ યુ હેલ્પ મી ટુ શેર યોર કેમેરા વિથ મી, એટલે તારો કેમેરો મને આપી શકીશ, વગેરે વગેરે. ત્યારબાદ આઈ વુડ બી વેરી રિયલી ટેરિબલી ગ્રેટફુલ એટલે થેન્કફુલ ઇફ યુ કુડ, આ વાક્ય પણ વાપરી શકો. આઈ વુડ બી વેરી ગ્રેટફુલ મીન્સ હું બહુ આભારી રહીશ જો તું મને આ રીતે મદદ કરી. ઇફ યુ કુડ સેન્ડ મી ધ બુક યુ રિફર્ડ ફોર યોર 10th એક્ઝામ, 10th બોર્ડની એક્ઝામ માટે તે જે બુક રિફર કરી હતી એ જો બુક તું મોકલી શકે તો હું આભારી રહીશ. આ રીતે તમે રિક્વેસ્ટ કરી શકો. ત્યારબાદ જો એણે તમને મદદ કરી હોય તો તમારે થેન્ક્સ કહેવાનો લેટર પણ લખવો જોઈએ, અને કોઈ પણ વ્યક્તિ આપણું કામ કરે તો એના માટે થેન્ક્સ પણ કહેવું જોઈએ. તો તમે થેન્ક્સ માટે લખી શકો આઈ એમ રાઇટિંગ ટુ થેન્ક યુ ફોર યોર હોસ્પિટાલિટી. જો આપણને બહુ જ સારી રીતે એમના ઘરે આપણે ગયા હોય એને સાચવ્યા હોય તો ઘરે આવીને આપણે એને હોસ્પિટાલિટી એટલે કે આગતા સ્વાગતા માટે આભાર માનતો લેટર લખવો જોઈએ. ત્યારબાદ ઇટ વોઝ સો કાઇન્ડ ઓફ યુ ટુ ઇન્વાઇટ મી ટુ સ્ટે વિથ યુ. જો આપણને નવરાત્રિ, દિવાળી કે બર્થડે દરમિયાન ઇન્વાઇટ કર્યા હોય તો તેના માટે પણ થેન્ક્સ કહેવું જોઈએ, અને આ રીતે કહી શકાય. ત્યારબાદ આઈ રિયલી એપ્રિશિએટેડ ઓલ યોર હેલ્પ એન્ડ એડવાઇસ. તે જે મને હેલ્પ ને એડવાઇસ કરી એના માટે હું બહુ આભારી છું. આ 3 આભાર દર્શન માટેના વાક્યો છે, થેન્ક્સ કહેવા માટેના છે. ત્યારબાદ છે કોંગ્રેચ્યુલેશન્સ, એટલે કે એણે તમને કોઈ સમાચાર મોકલ્યા હોય સારા અને તમારે એને કોંગ્રેચ્યુલેશન્સ કહેવું હોય તો જુઓ. કોંગ્રેચ્યુલેશન્સ ઓન પાસિંગ યોર એક્ઝામ, યોર એક્સેલન્ટ એક્ઝામ રિઝલ્ટ માટે કોંગ્રેચ્યુલેશન્સ. આઈ વિશ યુ. ત્યારબાદ કોઈની એક્ઝામ આવતી હોય કે કોઈ ઇમ્પોર્ટન્ટ કામ કરવા જઈ રહ્યા હોય ત્યારે તમે એને વિશીઝ મોકલો છો તો વિશીઝ માટે શું લખાય? આઈ વિશ યુ ગુડ લક ઇન યોર એક્ઝામ, વિથ યોર એક્ઝામ્સ, યોર ડ્રાઇવિંગ ટેસ્ટ, યોર ઇન્ટરવ્યૂ વગેરે વગેરે. ડોન્ટ વરી, આઈ એમ શ્યોર યુ વિલ ડૂ વેલ. આવું પણ લખી શકાય કે મને ખાતરી છે તું સરસ જ કરીશ કામ. ડુ બી ઓન ટાઈમ, સમયસર આવજે વગેરે વગેરે સલાહ આપી શકાય. ત્યારબાદ મેકિંગ સજેશન્સ એન્ડ રેકમેન્ડેશન્સ. સજેશન્સ માટે કે રેકમેન્ડેશન એટલે આમ તો રેકમેન્ડેશન એટલે પણ સૂચન, સલાહ સૂચન કરવા માટે આપણે આવા વાક્યો વાપરી શકીએ, જેમ કે વાય ડોન્ટ યુ ડુ ધીસ, વાય ડોન્ટ યુ રીડ ફોર 2 hours a day. 2 કલાક કેમ નથી વાંચતો? અથવા મે બી યુ કુડ રીડ 5 hours a day. હાઉ અબાઉટ રીડિંગ એટ નાઇટ? તું રાત્રે વાંચતો હોય તો? વગેરે વગેરે પ્રશ્નાર્થ વાક્ય દ્વારા પણ તમે સજેશન કરી શકો. ત્યારબાદ યુ કાન્ટ લીવ ન્યૂયોર્ક વિધાઉટ ડુઈંગ, તો આ બહુ ઓછું યોગ્ય લાગે છે. ત્યારબાદ આઈ એમ શ્યોર યુ વિલ એન્જોય ડુઈંગ વોટ એવર ઇફ યુ વોન્ટ અસ ટુ હેલ્પ યુ. જો તને ઈચ્છા હોય કે અમે તને મદદ કરીએ તો અમે તને આટલા સૂચન કરવા માગીએ છીએ. આ રીતે સૂચન દર્શાવી શકાય. તો તમે ઇમ્પરેટિવ સેન્ટેન્સ એટલે કે આજ્ઞાર્થ વાક્યનો ઉપયોગ કરો છો સજેશન્સ કરવા માટે. તો આ રીતે
સજેશન્સ માટે આ વાક્યો વાપરવા એ અહીં દર્શાવેલું છે. હવે નેક્સ્ટ સ્લાઇડ જોઈએ. એન્ડિંગ્સ એટલે કે છેવટે એન્ડમાં શું લખવાનું. ગીવ માય લવ, આપણાથી નાના હોય તેમના માટે આપણે વાલ મોકલીએ છીએ, માટે લખીએ કે મારો વાલ. ગીવ માય લવ ટુ પિંકી ઓર ચિન્ટુ, મિન્ટુ વગેરે વગેરે લખાય. રિગાર્ડ્સ હંમેશા નમસ્તે જેવું છે, એટલે કે આપણાથી મોટી ઉંમરનાને હંમેશા પ્રણામ મોકલવાના હોય, અને એટલે આપણે મોટી ઉંમરની વ્યક્તિ માટે રિગાર્ડ્સ વાપરીએ છીએ. તો રિગાર્ડ્સ છે એનો ઉપયોગ તમારે વડીલો માટે કરવો, અને ગીવ માય લવ એ આપણાથી નાના હોય તેના માટે કરવો. ત્યારબાદ સે હેલો ટુ અંકલ એન્ડ આંટ. જો સાથે કોઈ રહેતું હોય તો કહી શકાય કે અંકલ આંટીને હેલો કહેજે મારા તરફથી. હોપ ટુ હિયર ફ્રોમ યુ સૂન, તારા તરફથી જલ્દીથી જ રિપ્લાય મળશે. આ તો વાક્ય તમે બધે જ લખી શકો, એટલે 1 માર્ક પાક્કો થઈ જાય તમારો. સી યુ સૂન, રાઇટ મી સૂન, આવું પણ લખી શકો. ત્યારબાદ લખી શકો લવ, લોટ્સ ઓફ લવ, ઓલ ધ બેસ્ટ, બેસ્ટ વિશીસ વગેરે વગેરે. અને ત્યારબાદ છેલ્લે તમારું નામ આવે, અને નામ લખ્યા બાદ અહીંયા કેટલાક પોઈન્ટ્સ આપ્યા છે. રિમેમ્બર ધેટ ઇન ઇન્ફોર્મલ લેટર્સ વી યુઝ, આપણે જ્યારે ઇન્ફોર્મલ લેટર લખતા હોઈએ ત્યારે આપણે શું વાપરીએ છીએ, શેનો ઉપયોગ કરીએ છીએ, તો અહીંયા થોડી હિન્ટ આપી છે. ઇન્ફોર્મલ વોકેબ્યુલરી, ઇન્ફોર્મલ એટલે બહુ જ ફ્રેન્ડલી મેનરમાં તમારે વાત કરવાનું હોય છે. ગો ઓન વાપરીએ છીએ કન્ટિન્યુને બદલે. આવું તો ખાલી અહીંયા ઉદાહરણ આપ્યું છે. પછી વાક્યો સિમ્પલ વાપરવાના. ત્યારબાદ હવે જોઈએ નેક્સ્ટ સ્લાઇડ, જેમાં તમને એકચ્યુઅલ લેટર જોવા મળશે. હા, ટુ ક્રિસ સ્ટુઅર્ટ, સબ્જેક્ટ કમિંગ ટુ ગ્લાસગો. Hi Chris, thanks for your email. It's great to hear from you. I can't wait to come and visit. જો ઇન્વિટેશન આપતો પત્ર છે, અને માટે એ થેન્ક્સ સૌથી પહેલાં કહે છે કે થેન્ક્સ ફોર ધ ઇન્વિટેશન. તારા તરફથી પત્ર મળ્યો એ વાંચીને ખૂબ આનંદ થયો. ઇટ્સ ગ્રેટ ટુ હિયર ફ્રોમ યુ મીન્સ તારા તરફથી પત્ર મળ્યો, ઈમેલ મળ્યો, એ વાંચીને બહુ આનંદ થયો. ત્યાં આવવા માટે હું રાહ નથી જોઈ શકતો, મીન્સ બહુ જ ઉત્સુક છું ત્યાં આવવા માટે. સો અબાઉટ ફ્રાઈડે, આઈ વુડ લવ ટુ સી યોર ફ્રેન્ડ્સ બેન્ડ, તારા ફ્રેન્ડનું બેન્ડ જે છે તે જોવા માટે હું બહુ ખુશ છું, ઉત્સુક છું. વોટ કાઇન્ડ ઓફ મ્યુઝિક ડુ દે પ્લે, કયા પ્રકારનું મ્યુઝિક એ વગાડે છે. આઈ એમ thinking of starting my own band, so it will be good to meet your friends and ask them about it. હું પણ એક બેન્ડ ખોલવા માગું છું, તો હું એમને મળીને ડિસ્કસ કરવા માગું છું. ઓન સેટરડે આઈ વુડ પ્રિફર ટુ ગો ઓન ધ બોટ ટ્રીપ ઓન ધ રિવર. હું શનિવારે બોટ ટ્રીપ કરવા જવાનો છું. આઈ એમ નોટ રિયલી અ ફૂટબોલ ફેન ટુ બી ઓનેસ્ટ. ધ બોટ ટ્રીપ સાઉન્ડ્સ મચ મોર ચિલ્ડ આઉટ. ફૂટબોલ રમવું નથી ગમતું, પણ મને બોટમાં સેલિંગ માટે જવું ગમશે. સો યુ આર લર્નિંગ ઇટાલિયન, આઈ એમ ઇમ્પ્રેસ્ડ. ઓ, તું ઇટાલિયન લેંગ્વેજ શીખી રહ્યો છે. વાય ડોન્ટ યુ ટ્રાય એન્ડ ફાઇન્ડ એન ઇટાલિયન ટુ પ્રેક્ટિસ સ્પીકિંગ વિથ. જો અહીંયા લગભગ આ પત્રમાં તમને એવું લાગશે કે બહુ બધી વાતોને એક સાથે મૂકી દીધી છે, પણ એનું કારણ છે કે આ પત્ર એક એક્ઝામ્પલ છે કે તમે આગળ જે આપણે ચર્ચા કરીએ બધું જ આમાં આવી જાય છે. તમે થેન્ક્સ કેવી રીતે કહી શકો, તમે કેવી રીતે પત્રની શરૂઆત કરી શકો, ત્યારબાદ જુઓ સજેશન કેવી રીતે કરી શકો કે તું ઇટાલિયન શીખી રહ્યો છે, બરાબર ને. વાવ, આઈ એમ ઇમ્પ્રેસ્ડ એટલે તમે તમારા ઇમોશન્સ પણ આમાં લખી શકો, કેમ કે આ અનૌપચારિક પત્ર છે. ત્યારબાદ વાય ડોન્ટ યુ ટ્રાય એન્ડ ફાઇન્ડ એન ઇટાલિયન ટુ પ્રેક્ટિસ સ્પીકિંગ વિથ. ઇટાલિયન જો શીખી રહ્યો છે તો તું
ઇટાલિયન પર્સન સાથે કોઈ પ્રેક્ટિસ કરવા માટે શોધી કાઢ. તો આ એક સૂચન કર્યું છે. તો આગળ આપણે જોયું કે સૂચન માટે વાય ડોન્ટ યુ વપરાય છે, એટલે જ અહીંયા એને અલગ કલરથી હાઇલાઇટ કર્યું છે. ઇફ યુ ફાઇન્ડ સમવન હુ ઇઝ લર્નિંગ ઇંગ્લિશ યુ કુડ ડુ અ લેંગ્વેજ એક્સચેન્જ. જો કોઈ વ્યક્તિ ઇંગ્લિશ લેંગ્વેજ લર્નિંગ શીખી રહી હોય એની સાથે પણ તું લેંગ્વેજ એક્સચેન્જ કરી શકે છે. ઇટ્સ ધ બેસ્ટ વે ટુ લર્ન. યુ શુડ ટ્રાય ટુ રીડ સમ બુક્સ ઇન ઇટાલિયન એઝ વેલ. અને તું બુક્સ પણ વાંચી શકે. તો જો શુડનો ઉપયોગ કર્યો છે સજેશન કરવા માટે. યુ આસ્કડ અબાઉટ માય સ્કેટબોર્ડ. તે મારી પાસે સ્કેટબોર્ડ માગેલા હતા. જો અગાઉ આપણે જોયું હતું કે કોઈ હેલ્પ માગે તો આપણે શું કહી શકીએ. આઈ એમ સોરી બટ આઈ કાન્ટ બ્રિંગ ઇટ વિથ મી ટુ સ્કોટલેન્ડ. તે સ્કેટબોર્ડ માગેલું પણ હું લાવી નહીં શકું. આઈ હેવ ગોટ લોડ્સ ઓફ સ્ટફ. મારી પાસે સામાન ખૂબ જ છે અને હું એટલે સ્કેટબોર્ડ નહીં લાવી શકું. ઇટ્સ ટુ બિગ ટુ ફિટ ઇન માય સૂટકેસ. આ રીતે તમે જુઓ હાઇલાઇટ કરેલા જે પોઈન્ટ્સ છે એ આગળ તમને ટેબલમાં જોવા મળી જ જશે. ત્યારબાદ જુઓ હવે કન્ક્લુઝન આપે છે, એટલે કે પત્રને એન્ડ કરે છે. આઈ એમ રિયલી લુકિંગ ફોરવર્ડ ટુ સીઈંગ યુ. હવે ખરેખર આપણે ડે ટુ ડે લાઈફમાં સી ક્રિયાપદનું ચાલુ વર્તમાન કાળનું રૂપ સીઈંગ વાપરતા નથી, પણ આ ઇન્ફોર્મલ લેટર છે એટલે અહીંયા ટુ સાથે સીઈંગ વપરાયું છે. આઈ એમ રિયલી લુકિંગ ફોરવર્ડ ટુ સીઈંગ યુ. તને મળવા માટે હું ખૂબ આતુર છું. બેસ્ટ વિશિસ. એને વિશ કરી છે કે સારું લક તારી સાથે હોય વગેરે વગેરે. આ વાક્ય પણ તમે લખી જ શકો દરેક પત્રમાં. ત્યારબાદ નીચે શાયર નામ આપ્યું છે. તો આ રીતે તમે એને પત્રને એન્ડ કરી શકો છો. ત્યારબાદ આપણે એક બીજો પત્ર જોઈએ જે ક્વિઝ કોમ્પિટિશન માટેનો છે. અને અહીંયા તમારો સ્લાઇડ શો એન્ડ થાય છે. આ લેટર તમે વાંચી જશો, જે વાંચવા માટે ને પ્રેક્ટિસ માટે છે. ઉપરાંત કેટલાક ટોપિક્સ હું તમને લખીને મોકલીશ જેના ઉપર તમારે ઈમેલ રાઇટિંગની પ્રેક્ટિસ કરવાની છે. અસ્તુ.